વાવના ભાભરમાં સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરની કાળાબજારીનો થયો પર્દાફાશ। હીરાપર ગામમાં પોલીસે ગોડાઉનમાં દરોડા પાડ્યા, જ્યાંથી 15,200ની કિંમતનું 533 થેલી યુરિયા ખાતર, અન્ય ખાતરની 1041 થેલી સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। ભાભર પોલીસે 2 શખ્સોની અટકાયત કરી છે। આ શખ્સો ખાતરનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તેને લઈને તપાસ શરૂ। પૂરા ગામમાં એ પેટ્રોલિંગમાં હતા એ સમયે ગોગા મહારાજના મંદિરની બાજુમાં એક ગોડાઉનની અંદર એક અશોક લેલેન્ડ ટ્રક નંબર GJ08Y8214 માં યુરિયા ખાતરની થેલીઓ ભરાતી હોય તે જોઈ અને ગોડાઉનની અંદર જઈ અને તપાસ કરતા યુરિયા ખાતરની થેલીઓ પડેલ હતી અને એ સાથે જ યુરિયા ખાતર સરકાર માન્ય કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ યુરિયા એનો ગેરકાયદેસર ભેગું કરી અને અન્ય ટેકનિકલ ગ્રેડ યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી લખેલી માર્કાવાળી ખાતરની થેલીઓમાં